આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરાની મધ્ય ગુજરાતની સૌથી મોટી એવી સયાજી હોસ્પિટલમાં એજન્સીઓની બેદરકારીનો ભોગ ફરી એકવાર નિર્દોષ દર્દીઓ બન્યા છે. હોસ્પિટલમાં લોન્ડ્રીનું કામ સંભાળતી ફેબ્રિકેર એજન્સીની ગંભીર લાપરવાહી સામે આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી વોર્ડમાં સમયસર ધોયેલા કાપડ અને ચાદરો ન પહોંચતા દર્દીઓ ગંદી બેડશીટ અને પીલો કવર વચ્ચે સારવાર લેવા માટે મજબૂર બન્યા છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં દર્દીઓની સુવિધા માટે કરોડોના કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, પરંતુ ઇજારદારની બેદરકારીને કારણે દર્દીઓને હાલાત દયનીય બની છે. હોસ્પિટલમાં કપડાં ધોવાનો કોન્ટ્રાક્ટ ધરાવતી ફેબ્રિકેર નામની એજન્સી છેલ્લા કેટલાક દિવસથી સમયસર ધોયેલા કપડાં સપ્લાય કરી રહી નથી. પરિણામે વોર્ડમાં દાખલ દર્દીઓની ગંદી ચાદરો અને પીલો કવર પર સૂવું પડી રહ્યું છે, જેને કારણે ઇન્ફેક્શન ફેલાવાનો પણ મોટો ખતરો ઊભો થાય છે. વારંવારની રજૂઆત છતાં એજન્સી દ્વારા કોઈ સુધારો ન થતાં આખરે હોસ્પિટલના વિવિધ વોર્ડના નર્સિંગ સ્ટાફે આ મામલે રેસિડેન્ટ મેડિકલ ઓફિસર સમક્ષ રજૂઆત કરી છે. સમગ્ર મામલે આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણે વિશેષ માહિતી આપી છે. અમારી હોસ્પિટલ દ્વારા આઉટસોર્સ એજન્સીને લોન્ડ્રી કામ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ છે. આ એજન્સી અમારી હોસ્પિટલની જે બી લિનન હોય એને વોશ કરીને અમને પૂરું પાડે છે. પરંતુ છેલ્લા થોડા સમયથી હમણાં અમારા સિસ્ટર્સ કમ્પ્લેન લઈને આવેલા કે એમને સમયસર ચાદર ધોઈને મળતી નથી. તો આ કમ્પ્લેન બાબતે હું એટલું કહેવા માગીશ કે અમે જે તે એજન્સી સામે તપાસ કરી અને આનું યોગ્ય નિરાકરણ લાવીશું અને દર્દી માટે ચાદર અને અન્ય લિનન જલ્દી ઉપલબ્ધ થાય એ માટેની કોશિશ કરીશું. આજે સમસ્યા છે કયા કયા વોર્ડમાં દરેક વોર્ડમાં સમસ્યા? આજે મારી પાસે 3-4 સિસ્ટર્સ વોર્ડના સિસ્ટર્સ આવેલા, એ લોકોએ કમ્પ્લેન કરેલી છે અને આ બાબતે અમે યોગ્ય ચોક્કસ કરીશું. એ જ બાબતે અમે તપાસ કરીશું કે કેમ આ એ થયું છે, કેમ વિલંબ થયો છે. એ બાબતે અમે એજન્સી સામે તપાસ કરીશું. જરૂર લાગશે તો એજન્સીને નોટિસ પણ અમે આપીશું.